વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? ઓનલાઈન માટે ફરીથી એકવાર તૈયાર. આપણે ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 6. યાદ છે? હવે જે ચેપ્ટર નંબર 6 જે આપણે ચાલે છે એ ચેપ્ટર નંબર 6 ની અંદર મેં તમને સૌથી પહેલા સમજાવ્યું હતું પ્રસ્તાવના. યાદ છે? જે આપણા પહેલા લેક્ચરમાં હતું. ત્યાર પછી આપણે ચાલુ કર્યું 6.1 કે જેની અંદર ટાઇટલ છે ડીએનએ. ટાઇટલ છે ડીએનએ. ઓકે, તો ડીએનએ ની અંદર આપણે બે મુદ્દા ભણી ગયા હતા કે પહેલા સૌથી પહેલા તમને યાદ હોય તો ડીએનએ વિશેની માહિતી. કદાચ બધાને મેં પીડીએફ મોકલી છે, એ પીડીએફમાં બધાએ માહિતી જોઈ હશે. ઓકે, માહિતી પછી બીજા નંબરની અંદર મેં તમને ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, ડાયન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ આ બધી માહિતી આપી હતી. તો જેમાં આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની કે જેમાં આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના ભણ્યા હતા. યાદ છે ને? અને પછી સી વિભાગ કે જેમાં આપણે કેટલાક વૈજ્ઞાનિકો વિશેની માહિતી જોઈ હતી. લેક્ચર નંબર 2 માં ઓલમોસ્ટ આપણે સી વિભાગ વૈજ્ઞાનિકો વિશેની માહિતી આપણે જોઈ હતી. ઓકે, તો આજે આપણે એ, બી અને સી માં જે ભણ્યા છે એમાંથી કેટલાક એવા પ્રશ્નો જોઈ રહ્યા છે કે જે નીટમાં પૂછાયેલા છે, કે જે નીટમાં પૂછાયેલ પ્રશ્નો ની આપણે થોડી ચર્ચા કરીશું. ઓકે, તો જે નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે એની ચર્ચા કરીશું અને ફરી પાછા ડી ઉપર તો આપણે આગળ વધવાનું જ છે, પણ નીટમાં પૂછાયેલ પ્રશ્નો કયા હતા તે આપણે જોઈએ. તો બરોબર, તો સૌથી પહેલા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે ડીએનએ માં થાઇમિનની ટકાવારી 20 છે. ધ્યાન આપજો, થાઇમિનની ટકાવારી કેટલી છે? 20 છે. તો ગ્વાનિનની ટકાવારી શોધો. થાઇમિનની આપી છે. હવે આપણે જે છેલ્લો વૈજ્ઞાનિક જે જોયેલો ઇરવિન ચાર્લ્સ, એને એવું કહેલું થાઇમિન જેટલા હોય ને એટલા શું હોય? એડેનિન હોય. સમજો, પ્યુરિનમાં એડેનાઇન, ગ્વાનિન. અહીંયા આપણે લખીશું થાઇમિન અને સાઇટોસિન. ઓકે, એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. ડીએનએ માં યુરેસિલ હોતું નથી, જે આપણને ખબર છે. હવે આ ટોટલ બધાનો સરવાળો 100% થવો જોઈએ. હું સપોઝ અહીં એવું લખું, સમજો બધા, કે એડેનિન વત્તા ગ્વાનિન વત્તા થાઇમિન અને વત્તા સાઇટોસિન બરાબર સમજી લો કેટલા ટકા છે? 100% છે, એવું આપણે સમજી લઈએ. ચારે 100% થવા જોઈએ. થાઇમિન માની લો 20% છે. જો થાઇમિન 20% હોય તો થાઇમિનની સામે શું આવેલો છે? એડેનિન. એ પણ કેટલા ટકા હોય? 20% હોય. તો હવે વધ્યા ગ્વાનિન અને સાઇટોસિન. અહીંયા હું 100% લખીશ. ઓકે, હવે જો ચારેયનો સરવાળો 100% થાય છે, તેનો મતલબ એવો કહેવાય ગ્વાનિન વત્તા સાઇટોસિન ઇઝ ઇક્વલ ટુ 20% ને ત્યાં મૂકી દઈએ તો 100 માંથી 40% જો આપણે બાદ કરી દઈશું તો આપણને ગ્વાનિન વત્તા સાઇટોસિન કેટલા ટકા મળશે? 60% મળશે. કેટલા ટકા મળશે? 60% મળશે. હવે ગ્વાનિન અને સાઇટોસિન પણ બંને કેવા હોય? સરખા હોય. માટે ગ્વાનિન બરાબર સાઇટોસિન અને બરાબર હું લખી નાખું 30%. મતલબ ગ્વાનિન પણ 30% અને સાઇટોસિન પણ 30%. તો આવું નોર્મલ તમે મૌખિક પણ કરી શકો છો. આ તમને એક મેથડ બતાવી
બાકી તમે જાતે પણ લખી શકો છો કે એડેનિન અને થાઇમિનનું માપ સરખું હોય, ગ્વાનિન અને સાઇટોસિનનું માપ સરખું હોય. તમારે બંને 50-50% થઈ જાય. સમજી લો તમને થાઇમિન આપી દીધું કેટલું 20%, આ 20%, તો આ 20%, 20 અને 30 50, 20 અને 30 50 તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તો નીટમાં એક આ પ્રશ્ન પૂછાયેલો છે. બીજો પ્રશ્ન કે જે અહીંયા આપણે ઉપર લખ્યો, ડીએનએની એક શૃંખલામાં T વત્તા C A વત્તા G નું પ્રમાણ 1.43 છે. આ ઓલમોસ્ટ નીટ 2017 ની અંદર પૂછાયેલો છે. બોર્ડ નીટનું પેપર હોય તો જોઈ શકો છો કે જેમાં તમને અહીં એવું લખ્યું છે કે T વત્તા C અપોન A વત્તા G ઇઝ ઇક્વલ ટુ 1.43. એટલે હું 143 ના છેદમાં 100 લખું છું. પોઈન્ટને આપણે કાઢી નાખ્યો. તો તેની પૂરક શૃંખલાનું પ્રમાણ જણાવો. પૂરક, તો પૂરકમાં કશું કરવાનું નથી. આપણે A વત્તા G લખી દઈએ, T વત્તા C કરી નાખીએ, 100 ને ઉપર લઈ લઈએ, 143 ને નીચે લઈ લીધા. એટલે ઓલમોસ્ટ આનો જવાબ જે આવશે એ 0.1498 એટલે 0.7 સમથિંગ આવશે. આ જે પ્રશ્ન છે એ નીટ 2017 ની અંદર પૂછાયેલો. આ જે છે નીટ 2017 અને આવા પ્રશ્નો વારે ઘડીએ પૂછાતા રહે છે. નીટ 2019 નું પેપર જો હોય તો એમાં જો એકદમ સિમ્પલ પૂછેલો, મેં તમને સમજાવેલો, પ્યુરિનમાં કોનો સમાવેશ થાય, એડેનાઇન અને ગ્વાનિન. લખવાના સીધા 4 માર્ક્સ હતા કે પ્યુરિનમાં કોનો સમાવેશ થાય છે, એડેનિન અને ગ્વાનિન. એમાં પણ ઓપ્શન તમને આપેલું હોય તો તમે સરળતાથી લખી શકો છો. એટલે અહીં મેં 2 પ્રશ્નો લખ્યા છે, બરોબર છે, નીટમાં પૂછાયેલા છે, પહેલો અને બીજો પ્રશ્ન, જે તમે જોઈ શકો છો. પીડીએફમાં પણ લગભગ હશે, પીડીએફમાંથી પણ તમે જોઈ શકો છો. ઓકે, તો અહીં આપણે માહિતી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના અને વૈજ્ઞાનિકો વિશે ગયા વિડીયો નંબર 2 માં જોયું હતું. આજે ત્રીજા નંબરના વિડીયોમાં સૌથી પહેલાં આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી અને હવે આપણે આગળ વધીશું. હવે આપણે ડી વિભાગ તરફ જઈશું કે જેમાં ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો. અહીં આપણે લખીશું ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ સવાલ, આ પહેલો ABC જે શોર્ટ ક્વેશ્ચનમાં ક્યાંક આવે, પણ એક આ સવાલ આવ્યો કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો જણાવો. આ પ્રશ્ન તમારે 2 માર્ક્સની અંદર પૂછી શકાય. હજી સુધી કોઈ પ્રશ્ન, તો આ પ્રશ્ન છે કે જે તમારે 2 માર્ક્સની અંદર ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો. તો હવે આપણે અહીંયા ખાસિયતો ભણીશું. હવે ખાસિયતો જે છે એની અંદર આપણી ચોપડી છે, એની અંદર પણ તમે જોશો તો આપણને ખાસિયતો લગભગ કેટલી આપી છે? 5 આપી છે. અને 5 ખાસિયતો એવી છે જે અત્યાર સુધી ભણી ગયા એનું જ પુનરાવર્તન છે. તો સૌથી પહેલા નંબરની જે ખાસિયત છે એની હું ચર્ચા કરું તો એમાં એવું તમારે લખેલું હશે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા હોય છે? 2 શૃંખલા હોય છે, જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો છે. તો પહેલા નંબરમાં એવું છે કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ હોય છે. 2 શૃંખલાઓ હોય છે જેનો આધાર ગઈકાલે પણ, એટલે કે ગયા લેક્ચરની અંદર પણ મેં કહેલો કે જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટ છે. જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટ છે. જ્યારે નાઇટ્રોજન બેઝ શબ્દ પકડજો, ત્રીજી વસ્તુ રહી ગઈ,
નાઇટ્રોજન બેઝ કે જ્યારે નાઇટ્રોજન બેઝ જે છે અંદરની તરફ ઉપસેલો ભાગ છે, નાઇટ્રોજન બેઝ જે છે એ અંદરની તરફ ઉપસેલો ભાગ છે. 5 મુદ્દા છે, 5 ખાસિયતો છે, જેમાંની મેં તમને અહીં પહેલી ખાસિયત કીધી. યાદ રાખજો, તમારે આખું વાક્ય લખવાનું છે. આ પહેલા નંબરની ખાસિયત અહીં પૂરી થાય છે કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ આવેલી હોય છે. આ બંને શૃંખલામાં આધાર તરીકે શર્કરા ફોસ્ફેટ હોય છે, જ્યારે નાઇટ્રોજન બેઝ અંદરની તરફ આવેલો ઉપસેલો ભાગ છે, અંદરની તરફ આવેલ ઉપસેલો ભાગ છે એ કયો છે? નાઇટ્રોજન બેઝ. હવે આપણે જઈશું બીજા નંબરના મુદ્દા તરફ, એટલે કે બીજી ખાસિયત તરફ કે ડીએનએની બંને શૃંખલા, અહીં ધ્યાન આપજો કે ડીએનએની બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે. ડીએનએની બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે. પ્રતિ સમાંતર એટલે બાજુમાં એક શબ્દ લખીશ, પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલા 3' થી 5' તરફ હોય છે, તો બીજી શૃંખલા 5' થી 3' તરફ હોય છે. ડીએનએની બંને શૃંખલા પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. ડીએનએની બંને શૃંખલા પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલા 3' થી 5' તરફ હોય છે, તો બીજી શૃંખલા 5' થી 3' તરફ હોય છે. તો આ આપણી ખાસિયત નંબર કઈ થઈ? બીજા નંબરની. આપણી ખાસિયત નંબર 2 થઈ. હવે આપણે ખાસિયત નંબર 3 તરફ જઈશું. પહેલી અને બીજી ફાઈ જશે. ફરીથી એકવાર જોઈ લઈએ કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ આવેલી હોય છે, જેનો આધાર શર્કરા અને ફોસ્ફેટ છે, જ્યારે નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસેલો ભાગ છે. બીજો મુદ્દો, ડીએનએની બંને શૃંખલા પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલા 3' થી 5' ની તરફ હોય છે અને બીજી શૃંખલા 5' થી 3' ની તરફ હોય છે. હવે ત્રીજા નંબરની ખાસિયત આપણે જોઈએ તો ત્રીજા નંબરની ખાસિયતની અંદર આપણે જોઈએ કે ત્રીજા નંબરની ખાસિયતમાં જોઈએ તો આપણી જોડે જે નાઇટ્રોજન બેઝ છે એમાં પ્યુરિન અને પિરિમિડિન એટલે બંને શૃંખલાના, હું અહીં લખું, બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એટલે કે પ્યુરિન અને પિરિમિડિન બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એટલે કે હમણાં જ્યારે આપણે પેલો MCQ લખેલો એમાં પણ મેં કહેલું, એટલે કે આપણે જોવા જઈએ તો એડેનિન અને થાઇમિન એકબીજા સાથે, એટલે કે એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. કેટલા? 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન, એકબીજા સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એટલે કે એડેનિન અને થાઇમિન 2 નબળા હાઇડ્રોજન બંધ તથા ગ્વાનિન અને સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન જ આવે છે. હંમેશા
પ્યુરિનની સામે પિરિમિડિન જ આવે છે, જેના કારણે બંને વચ્ચેનું અંતર જળવાઈ રહે છે, હવે આ ત્રીજો ખાસિયત છે એ સ્પેશિયલ 2 માર્ક્સમાં પણ આવી શકે. તમને એવું પૂછે કે પ્યુરિન અને પિરિમિડિન વચ્ચેનું અંતર જળવાઈ રહે છે, આ વિધાન સમજાવો. તો લખવાનું કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા હોય છે. આ બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી શું હોય છે? જોડાયેલા હોય છે. એટલે કે એડેનિન અને થાઇમિન 2 નબળા હાઇડ્રોજન બંધ, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. એટલે કે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન હોય છે, જેથી તે 2 વચ્ચેનું અંતર હંમેશા જળવાઈ રહે છે. તો અહીં આ ત્રીજા નંબરની ખાસિયત પૂરી થઈ. હવે આપણે જઈશું ચોથા નંબર તરફ કે ડીએનએની બંને શૃંખલાઓ જમણીની કુંતલવાળી હોય છે. કઈ હોય છે? જમણી બાજુ. હંમેશા ડીએનએનો કુંતલ કયો હોય? જમણી બાજુ. કુંતલનો ગર્થ 3.4 નેનોમીટર ધરાવે છે. પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર આવેલા છે. ડીએનએ કુંતલનો ગર્થ 3.4 નેનોમીટર ધરાવે છે. પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર હોય છે. એટલે કે એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય છે. 0.34 નેનોમીટર હોય છે. ફરીથી એકવાર ચોથા નંબરની ખાસિયત આપણે જોઈશું કે ડીએનએ ની બંને શૃંખલાઓ જમણેની કુંતલ હોય છે. કુંતલનો ગર્થ 3.4 નેનોમીટરનો હોય છે. પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર આવેલા હોય છે. એટલે કે એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય છે. 0.34 નેનોમીટર. જો 0.34 નેનોમીટરને આપણે મીટરમાં લખવું હોય તો 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર હોય છે. હવે આપણે જઈશું પાંચમા નંબરની ખાસિયત તરફ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. ડીએનએના બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી બેઝ જોડ સ્થિત થયેલી હોય છે. એક બેઝ પેર ઉપર શું હોય છે? બીજી બેઝ પેર આવેલી હોય છે. અહીં આ જે બે બેઝ પેર જે છે, એક બેઝ જોડ ઉપર બીજી બેઝ જોડ સ્થિત છે, આ સ્થિર કોના કારણે હોય છે? તો હાઇડ્રોજન બંધને કારણે. આ જે સ્થાયીપણું જે છે એના માટે જવાબદાર કોણ છે? હાઇડ્રોજન બંધ. એના માટે જવાબદાર કોણ છે? હાઇડ્રોજન બંધ. તો પાંચમા નંબરનો મુદ્દો આપણે એ રીતે લખી શકીએ કે ડીએનએમાં બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી બેઝ જોડ સ્થિત હોય છે. હાઇડ્રોજન બંધ આ બંને બેઝ જોડને શું કરે છે? સ્થાયિત્વ જાળવી રાખે છે. એને શું આપે છે? સ્થાયીપણું આપે છે. એવું આપણે કહી શકીએ. તો આપણે આજે ડી વિભાગ જોયો કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો જણાવો. 2 માર્ક્સની થિયરી પૂછી શકાય. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો, ચોથો અને પાંચમો. ફરીથી એકવાર ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતોમાં ફરીથી એકવાર ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપજો બધા બોર્ડ ઉપર કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ આવેલી હોય છે, જેમાં શર્કરા અને ફોસ્ફેટ આધાર તરીકે હોય છે, જ્યારે નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસેલો ભાગ છે. ડીએનએની બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલા 3' થી 5' તરફ, તો બીજી શૃંખલા 5' થી 3' તરફ હોય છે. નંબર 3, બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. એટલે કે એડેનિન અને થાઇમિન 2 નબળા હાઇડ્રોજન બંધ તથા ગ્વાનિન અને સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે.
હંમેશા પ્યુરિન અને પિરિમિડિન એકબીજાની સામસામે હોય છે, એટલે કે એડેનિન હોય તો સામે થાઇમિન જ આવે અને ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન જ આવે. ડીએનએની બંને શૃંખલાઓ જમણેની કુંતલ ધરાવે છે. આ જે કુંતલ છે એનો ઘન 3.4 નેનોમીટર છે. પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર આવેલા છે, એટલે કે એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર જોવા જઈએ તો 0.34 નેનોમીટર, એટલે કે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર છે. ડીએનએના બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી બેઝ પેર સ્થાયી હોય છે, સ્થિત હોય છે, જે હાઇડ્રોજન બંધ, જેના માટે જવાબદાર કોણ છે? હાઇડ્રોજન બંધ છે તેવું આપણે કહી શકીએ. ઓકે, તો અહીં તમારે જે ખાસિયતો આપણે જોઈ એ ખાસિયતોની અંદર એક પ્રશ્ન તમને કહીશ. અહીંયા આપણે એક પ્રશ્નની ચર્ચા કરીશું. આને ધ્યાન, ખાસિયતો પતી ગઈ છે, પણ અહીંયા એક આની આધીન એક પ્રશ્નની મારે ચર્ચા કરવાની છે. ઓકે, એ અને ટી, જી અને સી. એડેનિન હોય તો થાઇમિન આવે અને ગ્વાનિન હોય તો શું આવે? સાઇટોસિન આવે. એક નોર્મલ ક્વેશ્ચન, ડીએનએની બે શૃંખલા હોય, જે આપણે આગળ ભણવાનું છે, પણ અહીંયા ખાલી લઈએ કે ડીએનએની બે શૃંખલાઓ પૈકી એક શૃંખલા, ડીએનએની બે શૃંખલાઓ પૈકી એક શૃંખલા એ ટી ટી સી જી એ ટી સી સી જી ટી છે. કઈ છે? એ ટી ટી સી જી એ ટી સી સી જી ટી છે. સપોઝ અહીંયા આપણે લખી નાખ્યું, એટલે સુધી રાખીએ. આ છે. તો તેની બીજી શૃંખલા કઈ આવે? આપણને એક શૃંખલા આપી છે અને બીજી શૃંખલા શોધવાની છે. ચલો બોર્ડ ઉપર તમે જુઓ, એ છે, ટી છે, ટી છે, સી છે, જી એ ટી સી જી જે. આ શું છે? હવે એક શૃંખલા આપી હોય અને આપણે બીજી શૃંખલા શોધવાની હોય ત્યારે ધ્યાને રાખવાનું, એડેનિન હોય તો થાઇમિન આવે, ગ્વાનિન હોય તો સાઇટોસિન આવે. ચલો અહીંયા એ છે તો ટી લખવાનું, ટી હોય તો એ, જી હોય તો સી અને સી હોય તો જી. એ હોય તો શું લખીશું? ટી. ટી છે તો એ, જી, સી, ટી, એ, જી, જી, સી. ખ્યાલ આવે છે બધા? શું લખું છું? એબીસીડી નથી. આ એક શૃંખલા છે, એના પરથી મેં બીજી શૃંખલા લખી. ખ્યાલ આવે બધાને? કોઈ પણ આપી હોય, આપે તો ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની, એ હોય તો ટી લખવાનું, ટી હોય તો એ લખવાનું, જી હોય તો સી લખવાનું, સી હોય તો જી લખવાનું. તો આ ડીએનએની બેવડી કુંતલમય રચનાની જે ખાસિયતો 5 જે છે એ 5 એકવાર જોઈ લો. એક શૃંખલા આપી હોય અને બીજી શૃંખલા શોધવાની હોય તો આ રીતે તમને ખબર પડવી જોઈએ. ખ્યાલ આવ્યો? આ ઓનલાઈન છે, ઓનલાઈન એજ્યુકેશન. તે તમારાને આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ તમે જાતે વિચારી શકો છો, લખી શકો છો, બરોબર છે. અને ઓનલાઈનમાં એક વસ્તુ ખાસ, જે ચાલે છે વારંવાર તમે વિડીયો જોશો તમને ખ્યાલ આવશે, બરોબર. ઓનલાઈન જે ભણવું છે ઇઝી પણ છે. છોકરાઓ માટે ઇઝી કે હાર્ડ? હાર્ડ કહેવાય કે ઇઝી કહેવાય? ઓકે, મને જવાબ આપજો વોટ્સઅપમાં. પણ કહેવાનો મતલબ એમ છે કે આ 5 જે ટોપિકો, ખાસિયતો જે આપણે વિદ્યાર્થીઓ સામે હોય અને ભણાવીએ, અને આની એમને તમને ભણાવવા એ અઘરી વસ્તુ છે. પણ સમય એવો છે કે જેને માન આપવાનું છે. આ જે ખાસિયતો જે લખાઈ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એને બરોબર તૈયાર કરવાની છે. અને હજી પણ ક્યાંય ડાઉટ લાગે, તો તમે પૂછી શકો છો. ચોપડીમાં તમે જોશો તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો તમને આપેલી છે કે નહીં? ખાસિયતો, એ ખાસિયતો 5 એકવાર ચોપડીમાંથી વાંચવાની, વિડીયો જોવાનો, પીડીએફ તમને આપી છે, પીડીએફમાંથી પણ જુઓ અને એક એક વસ્તુ તમે ધ્યાનથી
લખી શકો છો. હવે ખાસિયતો એકવાર જોઈ લો, પછી આપણે આગળ જોઈએ. ખાસિયતો પર એકવાર નજર નાખી લો બધા. ચલો, ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો પછી એક નાનકડો ટોપિક છે કે જે તમે કદાચ ચોપડીમાં જોશો તો મધ્યસ્થ પ્રણાલી, પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા, એટલે એ કોઈ ટોપિક નથી, પણ એને હું એક નોંધ સ્વરૂપે લખીશ. એક આપણે નોંધ સ્વરૂપે લખીશું અને એની અંદર આપણે લખીશું પ્રસ્થાપિત પ્રણાલી. પ્રસ્થાપિત પ્રણાલી અથવા મધ્યસ્થ પ્રણાલી અથવા મધ્યસ્થ પ્રણાલી અથવા સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ ડોગમા, આ ત્રણ વસ્તુ મેં લખી. પહેલી શું લખી? પ્રસ્થાપિત પ્રણાલી. બીજું લખ્યું મધ્યસ્થ પ્રણાલી અને સેન્ટ્રલ ડોગમા. ત્રણેયનો મતલબ સરખો. ત્રણેયનો મતલબ શું કહેવાય? સરખો કહેવાય. તો ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને જનીનિક કુંતલ વિશેની માહિતી. તો પ્રસ્થાપિત પ્રણાલી વિશેની માહિતી કોણે આપી? તો પ્રસ્થાપિત પ્રણાલી વિશેની માહિતી આપનાર હતા ફ્રાન્સિસ ક્રિક. સાંભળજો, ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત પ્રણાલી વિશેની માહિતી આપી. તો ફ્રાન્સિસ ક્રિક જે છે એને પ્રસ્થાપિત પ્રણાલી વિશેની શું આપી? માહિતી આપી. એને શું કહ્યું એ આપણે સમજીએ. સાંભળજો બધા, જે આગળ ચેપ્ટરમાં ભણવાનું છે એટલે મેં અહીંયા નોંધ સ્વરૂપે લખ્યું છે કે ડીએનએ હોય ને એનું સ્વયંજનન થાય. સ્વયંજનન થાય મતલબ ડીએનએ પોતાની જાતે સ્વયંજનન પામી શકે છે, જે હવે પછી આપણે ચેપ્ટરમાં ભણવાનું છે. તો ડીએનએ નું શું થયું? સ્વયંજનન થયું. ડીએનએ પોતાની પાસે જે કંઈ પણ માહિતી હોય એ માહિતી કોને આપે? તો ડીએનએ પોતાની બધી માહિતી, જનીનિક માહિતી હોય એ એમઆરએનએ ને આપે. કોને આપે? એમઆરએનએ ને આપે. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, એટલે કે સંદેશક આરએનએ ને આપે. ડીએનએ પોતાની જનીનિક માહિતી એમઆરએનએ ને આપે છે, એને કહેવામાં આવે છે પ્રત્યાંકન, જે આગળ તમે 6.5 6.6 ની અંદર ડિટેલ્સમાં ભણવાના છો. ડીએનએ શું પામ્યા? સ્વયંજનન. ડીએનએ પોતાની જનીનિક માહિતી કોને આપે છે? એમઆરએનએ ને આપે છે. એમઆરએનએ આ જનીનિક માહિતીને લે છે. એમઆરએનએ જનીનિક માહિતી ટીઆરએનએ એટલે કે વાહક આરએનએ ને આપશે અને પછી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થશે. અને પછી કઈ ક્રિયા થશે? પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થશે, જેને આપણે કહીએ ભાષાંતર. જેને આપણે શું કહીએ? ભાષાંતર. આ પણ એક સારામાં સારી થિયરી છે, જે આગળ 6.7 6.8 ની અંદર તમારે આવશે. તો ફરીથી એકવાર તમે જુઓ કે ડીએનએ જે છે એ ડીએનએ નું શું થયું? સ્વયંજનન થયું. એટલે ડીએનએ પોતાની જનીનિક માહિતી પ્રત્યાંકનની ક્રિયા દ્વારા કોને આપે છે? એમઆરએનએ ને આપે છે. એમઆરએનએ માંથી આ જનીનિક માહિતી ટીઆરએનએ માં જાય છે, પછી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે, જે આગળ જતા આપણે આ બધી વસ્તુને ભણવાની છે. પણ તમે જો બે લાઈન જે લખી છે પ્રત્યાંકન અને ભાષાંતર, એ ખાસ આપણે જોવાનું છે. આનુવંશિક માહિતીનો પ્રવાહ, આ યાદ રાખજો. કે આનુવંશિક માહિતીનો પ્રવાહ કેવો હોય? તો આનુવંશિક માહિતીનો પ્રવાહ સૌથી પહેલા ક્યાં હોય? ડીએનએ માં. ડીએનએ માંથી ક્યાં જાય?
આરએનએમાં અને આરએનએમાંથી ક્યાં જાય પ્રોટીનમાં. એટલે સૌથી પહેલા ડીએનએ થી આરએનએ અને આરએનએમાંથી ક્યાં જશે પ્રોટીનમાં જશે. તો અહીં આપણે પ્રસ્થાપિત પ્રણાલી, મધ્યસ્થ પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા વિશેની માહિતી પૂરી થાય છે. આજે આપણે અહીં 6.1ની અંદર જે આગળ અભ્યાસ જે આપણે કર્યો ડીનો, વૈજ્ઞાનિકો પછી નીટના 2 સવાલો લીધા, ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો જોઈ અને પ્રસ્થાપિત પ્રણાલી વિશેની માહિતી જોઈ. હવે પછી 6.1ની અંદર મેન સવાલ જે આવવાનો છે, મોટી થિયરી છે, જે હવે પછી આપણે જોઈશું. પણ આ પ્રસ્થાપિત પ્રણાલી, મધ્યસ્થ પ્રણાલી, સેન્ટ્રલ ડોગમાં એકવાર બધા જોઈ લો.